તો જય માતાજી મિત્રો, આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે। આપણે નહીં ધોઈને ફ્રેશ થઈને ખેતરની અંદર આવી ગયા છે આપણે આંટો મારવા। આપણી તમાકુ આ કાવિક છે, તો આપણે ખેતરની અંદર ખૂબ સારી એવી તમાકુ છે, મસ્ત આપ તમે જોઈ શકો છો। આ બાજુથી કરી લઈને આ બાજુ કરીને બધી તમાકુ છે, અને તમાકુ એકદમ રેડી છે આપણી। તો ચાલો હવે આજે આપણે તમને બતાવું તમાકુ। તો આ બધી જે દેખાય આપણી તમાકુ છે આમ। જો આ હરીભાઈ તમાકુની અંદર પાણી વારેલા છે, બહાટી બોલાવેલા વાજ્યા છે। આજ તો દાડાના 3 પણ હજી ચા લાગે પીધો લાગતો નહીં। ચા પીધો હરી ના પીધો હરી કાંઈ ચા નહીં હજી ચમ હવે આવશે એમને, તો હજી ચા પીધો નહીં। તમાકુમાં જો તમાકુમાં પાણી વારે પણ ચા તો હજી કાંઈ આવે એમ લાગતું નહીં। કે આવશે હરી કશું નહીં આવે એમ લાગતું હે ચા આવશે એમને। હરીભાઈ જો પાણી પાવેલા છે તમાકુની અંદર, સરસ મજાનું એવું પાણી પીવેલું છે આપણે ખેતરની અંદર। તમાકુ હજી હરી કેટલી હરી ઊભી રહેશે તમાકુ હજી। તો તમાકુમાં તમને જો તમને દેખાડું કે તમાકુની અંદર એક અંદરમાં વસ્તુ આવે છે, એ આપણે એને ટ્રીટમેન્ટ કરવાની છે। આ તમે જુઓ ને, આ પત્તું દેખાય ને, આ પત્તાની અંદર એને ભાગવું પડે, આને પીલા કહેવાય, પીલા એ કહેવાય એને। હે ને અરે પીલા અંદર ભાગવા પડે ને, તમાકુનું જે પત્તું હોય ને એ પત્તુંનું ગેજ ના બને, એટલે તમાકુ આપણી બરાબર એવો પાક તો નહીં। એના પીલાને ભાગો તો તમાકુ સારી એના પત્તા અંદર ગેજની અંદર એમ કે જાડા બને। આ જો પાણી આવી ગયું ખબર ન હરી વાતા તો તમાકુની અંદર પાણી આપણે ચાલુ છે। કયું પાણી છે હરી આર્યું હરી 5મું પાણી તમાકુની હાલની અંદર ચાલુ છે। તમાકુ એવી સરસ મસ્ત બનાવી છે ને આના તો પૈસા વધારે પાછા તમાકુને હરી નહીં હે, પૈસા તો વધારે આવે પણ બાસે મરી જાય એનું શું? બાસથી ના રહેવાય। આ તમાકુમાં કામ કરવાનું હોય કોઈ આપણે નશાવાળો વ્યક્તિ હોય ને, એને તો કાંઈ આમ ના બીડી પીવી પડે ના તમાકુ ખાવી પડે, કશું જ કાંઈ ખાવાની જરૂર ના પડે। ઓલરેડી એ નશામાં જ રહે, અંદર કામ કરતો રહે, અંદર નશો ફૂટ જ રહે એને। તો આપણે આવી એવી સરસ તમાકુ છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। તમને તમાકુ કેવી લાગે છે કોમેન્ટની અંદર કહેજો મિત્રો। પણ અમારા હરીભાઈ તમાકુ જો ને 3 વાગ્યા પણ હજી મિલાલ એમ નહીં, ચા તો પીધો નહીં। આમ ખાધું કે નહીં ખાધું કાંઈ ખાધું છે ને, તો બસ ને તમાકુ બાપલો નશો છોડી જવાનો નહીં થતું કાંઈ। તો હરીને અમારે કાંઈ થતું નહીં, એ કારણ કે એમ પોતાને વ્યસન છે તમાકુ ખાવાનું, એટલે એમને કાંઈ થતું નહીં। પણ તમાકુ સરસ બને હરી તમે હો। તો બધાને જય માતાજી। હા જો હવે ચા આવી ગઈ છે, 4 વાગે ચા આવ્યો અમારા હરીભાઈને કમ્પ્લીટ હો। જો ટેહડો અમે કરી લાવો હું પીવડો। હા હા જો હરી પણ હક્કા ભરી આલી ચા હરી કડક લાગે હરી હો। તો હવે ચાલો ચા પી લે હવે। તો જય માતાજી મિત્રો, હવે તો સાંજ પડી ગઈ છે। તમે સાંજનો પણ આપણે તમાકુનો તમે નજારો જોઈ શકો છો, એકદમ સુંદર નજારો આવે છે। આપ તમે જોઈ શકો છો અમારું ખેતર। હરીભાઈ પણ હજી પાણી વાળેલા છે, હજી પી નહીં રહ્યું, લાગે પાઈને ઘરે જશે। તો હજી પણ પાણી તમાકુની અંદર આપણે ચાલુ જ છે। હમણાં જો સામે હરીભાઈ ફોન જોયેલા છે ને, એ સામે મશીન દેખાઈ રહ્યું, કેનાલે આપણે મશીન પડ્યું છે અને હજી પણ પાણી ચાલુ જ છે। તો અમારી તો જય માતાજી મિત્રો, પડી ગઈ છે રાત અને અમારા બબુભાઈ તો સુઈ ગયા છે। આ બાજુ સિલાઈનું કામ ચાલુ લાગે છે નહીં। બબુ કલ્યા છે, બબુ તો લેસન બધું કલ્યા છે। મને શું તમે ભણ્યા આજ તમે બતાડો લેસન શું સાહેબ આ લીધું લેસન હે? બબુ જ્યાં હે
લેસન પોતે લસ્યું છે કે શું લસ્યું છે કે આવડે કે નહીં આવડતું કાઢવા ગયા છે હમણાં સિલાઈનું કામ ચાલુ છે બતાડાડો તમે બતાડાડો આમાં બતાડાડો હમણાં બે ઓલું બધ બે હમણાં બેન પણ એ બતાડાડો શું બબુ લેસન આવે તમને બબુ આજ બબુ સાહેબે હે કક્કોન બારખડી આલી હતી શબ્દો અને તો બધું લખી લાશું અને ચિયું ભણે છે ને પહેલું ભણે છે એમ ને નૈતિક ભાઈને લેસન સાહેબે આલ્યું છે શું સાહેબે લેસન આલ્યું મને બતાડો હડવામાં બબુ ભાઈને લેસન આલ્યું છે સાહેબે કાંઈક આલ્યું છે લખીને 1 થી 100 સુધી એકડી 30 શબ્દો કક્કો અને 5 લીટી બારખડી તો બબુ ભાઈએ નૈતિકે અમારી એકડી પણ સરસ એવી લસી છે અને શબ્દો પણ સરસ લસ્યા છે અને આ શું બહુ લસ્યું કાકી કુ આમાં ગોટાળા વાળે લાગે અને આમાં કક્કો પણ સરસ લસ્યો છે તો નૈતિકનું લેસન ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે અને રાતનું બબુ રાતે લેસન કરે બબુ તો નહીં બબુ તો આ બાજુ હમણાં સિલાઈ કામ ચાલુ શું સિલાઈ લે હે કેવું બને એમ બતાડજો તો આ મિત્રો તમે જોઈ શકો છો ફ્રાક કેવું બન્યું છે કોમેન્ટની અંદર કહેજો પહેલી તો ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી લેજો જો લાઈક નહીં કરો તો ચાલશે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરી લેજો તો આ ફ્રાક પણ આપ જોઈ શકો છો કેવું બન્યું છે પણ હજી ક્યાં બતાવે હા વાહ ભાઈ વાહ સરસ બન્યું છે કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો કે ફ્રાક કેવું બન્યું છે સરસ બન્યું છે ઓમ ફેવર જો ઓલી બાજુ મસ્ત બની લ્યો સરસ છે તમારે જો બનાવવું હોય તો આવી જાજો મસ્ત બનાવી આપશે વ્યાજબી ભાવે પણ બનાવી આપશે ઋત્વિકા ટેલર્સ તો બધાને જય માતાજી વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો આવતા મળીએ આવતી બ્લોગની અંદર